વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં સાણંદ નજીક હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે। જી હા, ગાંધીના ગુજરાતમાં દારૂની કઈ રીતે રેલમછેલ, વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના સાણંદથી સાણંદ પાસે નિર્વાણા ગ્રીન્સ બંગલામાં પોલીસે રેડ પાડી દારૂ પાર્ટી કરતા 81 લોકોની અટકાયત કરવામાં આવી છે। લગ્ન પ્રસંગની ખુશીમાં આ પાર્ટી રાખવામાં આવી હતી। આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં મહિલાઓ પણ શામેલ હતી। પોલીસે 20 જેટલી લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે। પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આપને જણાવી દઈએ, 20 જેટલી લક્ઝુરિયસ કાર જપ્ત કરવામાં આવી છે। 38 જેટલી મહિલાઓ આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં શામેલ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના સાણંદ નજીક લગ્નસરાની સિઝન નિમિત્તે દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દારૂ પાર્ટી કોઈ સામાન્ય દારૂ પાર્ટી નહીં, પરંતુ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી। આ તમે જુઓ, દારૂ પાર્ટી જ્યાં ચાલતી હતી ત્યાંના બહારના દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે। લક્ઝુરિયસ કારોનો ખડકલો જોવા મળી રહ્યો છે। 81 જેટલી લક્ઝુરિયસ કાર અહીંયાથી મળી આવી છે। 37 જેટલી મહિલાઓ આ દારૂ પાર્ટીમાં સામેલ હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, દર વખતનું છે, ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ સતત એક કલંકિત રૂપી કિસ્સા સામે આવી રહ્યા છે। આ વખતે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી સામે આવી છે। શું કે ત્યાંથી માહિતી સામે આવી રહી છે અર્પણ? નિધિ, હાલમાં હું સીધા દ્રશ્યો આપને એ જગ્યાના બતાવીશ કે જ્યાં લોકોની અટકાયત કરવામાં આવી, તે બાદ તેમની પાસેથી વૈભવી ગાડીઓનો જે કાફલો છે તે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે ખડકી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સનને કહીશ સમગ્ર દ્રશ્યો ઝૂમ આઉટ કરીને બતાવે, જેથી કરીને અંદાજ આવે કે કેટલા મોટા પ્રમાણમાં આ વૈભવી ગાડીઓ ઝડપાઈ છે। આપ જોઈ શકો છો, હાલમાં હું સાણંદ પોલીસ સ્ટેશનની પાછળની તરફના પ્રાંગણમાં છું કે જ્યાં આ રાત્રે કાર્યવાહી દરમિયાન ઝડપાયેલી વાહનોનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। કુલ 81 જેટલા લોકોની અટકાયત મોડી રાત્રે કરવામાં આવી, પરંતુ હોવાથી પોલીસ દ્વારા તેમને નોટિસ આપી અને રવાના કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી, તેનામાં આદર્શ નામના વ્યક્તિની 25મી લગ્ન ગ્રંથિ હતી, તેની ઉજવણી નિમિત્તે નિર્વાણા ગ્રીન્સ વીકેન્ડ હોમ કે જે સાણંદ નગરથી નજીકમાં જ આવેલું છે, તે પાર્ટી કરવામાં આવી। એક હુક્કા અને દારૂ સહિત જે તમામ સામાન છે તે પીરસવામાં આવ્યો હતો, એટલે પોલીસે બાતમીના આધારે આ હાઈ પ્રોફાઇલ પાર્ટી ઉપર રેડ કરી છે। બીજી તરફ આપ જોઈ શકો છો, કેટલાક સ્થાનિક યુવકો હાલમાં ગાડીની તપાસ કરી રહ્યા છે। એકચ્યુઅલી આ કારની પાછળની ડિક્કીમાં હજી પણ વિદેશી બનાવટનો જે દારૂ છે તેનું આખું એક બોક્સ બોટલો સાથેનું ભરીને પડ્યું છે, એટલે હાલ તો પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર જે કાયદાની કાર્યવાહી છે તે કરવામાં આવી, મેડિકલ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી છે અને મહિલાઓ જે છે તેમને રવાના કરી દેવાય છે, પરંતુ અન્ય પુરુષ આરોપીઓ જે છે તેમને હજી પણ પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા છે। એટલે તપાસ અધિકારી ફરી એકવાર આજે અહીંયા પોલીસ સ્ટેશન પહોંચશે, તે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે દેખીતું છે કે કહેવા માટે તો ગુજરાત ડ્રાય સ્ટેટ છે, એટલે કે તેનામાં દારૂબંધી છે, પરંતુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દર બીજા દિવસે અથવા તો દર બીજી મિનિટે રાજ્યના કોઈના કોઈ ખૂણામાં દારૂબંધીના લીરે લીલા ઉડતા દ્રશ્યો છે, બનાવ છે, તે સામે આવતા રહે છે। એટલે હાલ તો આ સમગ્ર મામલો પણ આપણે જોયો છે કે ખૂબ જ રાજકીય રીતે પણ વિવાદિત બનેલો છે, પરંતુ આ આખા મામલાની વચ્ચે સાણંદ પોલીસે મોડી રાત્રે રેડ કરી છે અને આ હાઈ પ્રોફાઇલ પાર્ટી ઝડપી પાડી છે। નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, દારૂની હાઈ પ્રોફાઇલ આ મહેફિલ કઈ રીતે સાણંદમાં ચાલતી હતી, બાતમી મળતાની સાથે અહીંયા દરોડા પાડવામાં આવ્યા છે। 81 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 37 તો મહિલાઓ હોવાની વિગતો છે। લગ્ન પ્રસંગની આડમાં અહીં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી રાખવામાં આવી હતી।